સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, પ્રત્યેક વ્યક્તિ, બાળક હોય કે બુઢા હોય, યુવાન હોય કે આધેડ હોય, ભાઈ હોય કે બાઈ હોય, દીકરો હોય કે દીકરી હોય, દરેક વ્યક્તિને વ્યક્તિગત માંગ છે સુખની, સ્નેહની, પ્રેમબળ હૂંફની અને કાંક કાર્યની, યોગ્ય કાર્યક્ષેત્રની। આ ન મળે તો માણસ મૂંઝાય। એટલે માણસ પછી ગમે એ સુખ લેવા માંડે છે, ગમે એનો પ્રેમ લેવા માંડે છે, ગમે એ કામ કરવા માંડે છે અને એમાં ફસાઈ જાય છે। માટે સુખી થવું હોય તો સીધી બાબત છે। કોઈ જગ્યાએ એડવર્ટાઈઝ આવે છે કે ઊંચે લોગ ઊંચી પસંદ, એનો અર્થ એ થાય કે જે સારો માણસ એ સારી જ પસંદ કરશે। ઊંચે લોગ ઊંચી પસંદ કરી અને ગુટકા ખાતો હોય એ તો ગાંડો કહેવાય। ઊંચે લોગ ઊંચી પસંદ, ગોપાળાનંદ સ્વામી ઊંચા હતા તો એને પુરુષોત્તમ નારાયણની પસંદગી કરી। નિત્યાનંદ સ્વામી ભણી ગણીને મોટા વિદ્વાન થયા, હાથી ઉપર હોનાની અંબાડીએ ફરતા હતા, પણ કીધું કે આ વિદ્યાનું ફળ શું? તો કે ભોગ નહીં, ભગવાનનો ભેટો થાય છે। એટલે બધું મૂકીને ભગવો ભેખ ધારીને ભગવાનને પામમાં હાલી નીકળ્યા। આ ઊંચે લોગ ઊંચી પસંદ, અને આપણી પસંદગી જ આપણને પ્રાપ્તિ થાય છે, કોકની પસંદગી નહીં। માટે પુરુષોત્તમને પામવું હોય તો નક્કી રાખો કે મારે ભગવાનનું જ સુખ જોતું છે, પ્રેમ જ પામવો છે તો પુરુષોત્તમનો જ પ્રેમ પામવું, કે એક પ્રેમ પામ્યા પછી કોઈના પ્રેમ પામવાનો બાકી ન રહે। સુખ જોતું હશે તો પુરુષોત્તમ નારાયણનું સુખ મેળવીશ, એકને એ સુખને મેળવ્યા પછી કોઈ સુખ બાકી ન રહે। જાણવું જ છે એકેન વિજ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતી, આ ઉપનિષદનું વાક્ય છે કે એકને જાણવાથી બધું જ જણાઈ જાય, એવા એક ભગવાન સ્વામિનારાયણ છે। માટે ભગવાનને જ જાણીશ, માણવા હોય તો પુરુષોત્તમ નારાયણને જ માણીશ, કેમ જે એકને માણવાથી બધા જ મણાય જાય। માટે સુખી થવું હોય અને પુરુષોત્તમને પામવું હોય તો સુખ સર્વોત્તમ, ઊંચે લોગ ઊંચી પસંદગી, ઊંચું ઊંચું સુખ ભગવાનનું છે, ભગવાનના સુખને પામીને જ જંપીશ। ઊંચો આનંદ સહજાનંદ છે, એને પામીને જ જંપીશ। ઊંચો પ્રેમ પુરુષોત્તમ નારાયણનો છે, પ્રેમ પુરુષોત્તમ નારાયણનો જ પામીશ। અને કામ પણ સારામાં સારું ભગવાનનું જ છે। માટે જેમાં મારો રામ નહીં એનું મારે કામ નહીં, આ હનુમાનજી મહારાજના સૂત્રને જીવનમાં આત્મસાત કરી અને ભગવાનના કામ કરીએ, ભગવાન માટે જીવીએ, ભગવાન માટે મરીએ અને ભગવાનના પ્રાણ પ્યારા બની જઈએ, આટલું જ કરવાનું છે। જય સ્વામિનારાયણ।